दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાપેક્ષ વેગના આ લેક્ચરમાં આપણે બેઝિકલી લઈશું. તમે એવા ઘણા બધા દાખલા જોયા છે જેમાં જે રિવર છે, રિવરની અંદર મતલબ નદીની અંદર નાવ જતી હોય, બરાબર? તો નાવિક પ્રોબ્લેમ કે એક દિશામાં નદી વહી રહી છે અને બોટ સામે કિનારે લઈ જવી છે, રિવર બોટ પ્રોબ્લેમ. તો એ બોટને સામે કિનારે લઈ જવા માટે, એક્ઝેક્ટ સામે કિનારે લઈ જવા માટે બોટ કઈ દિશામાં એને ચલાવવી જોઈએ, અથવા તો જે તરવૈયો છે એ તરવૈયો સામે કિનારે જવા માંગે છે તો કયા એંગલથી જવું જોઈએ, અથવા એ લંબ દિશામાં તરે છે તો એ સામેના બિંદુથી કેટલો દૂર જશે. આવા જે પ્રોબ્લેમ છે, ઘણી વખત આની આ સમસ્યા એરોપ્લેનના સંદર્ભમાં પણ આપેલી હોય કે એરોપ્લેન ઉડી રહ્યું છે અને પવન આ દિશામાં વાઈ રહ્યો છે, તો એને કયા એંગલથી ઉડવું પડશે, કારણ કે એરોપ્લેન પોતે પણ ગતિ કરે છે અને પવન એને આ દિશામાં ધકેલે છે. તો આ બધા જ ટોપિક સાપેક્ષ ગતિના ટોપિક છે. સાપેક્ષ ગતિ આપણે સમજી ગયા છીએ. તમને પણ કહી દઉં છું કે સાપેક્ષ ગતિમાં ના લેક્ચરને તમારે સમજવું હોય તો તમે આઈ કાર્ડમાં જઈ અને જોઈ લો. આઈ કાર્ડની અંદર સાપેક્ષ ગતિનું લેક્ચર આપેલું છે એનસીઆરટી માટે. આપણે આ નીટના કન્સેપ્ટમાં સાપેક્ષ ગતિને ફક્ત આટલા સંદર્ભમાં સમજીશું. આપણે વેગના સંદર્ભમાં લીધી હતી, યાદ હોય તો VAB ઇઝ ઇક્વલ્સ ટુ VA માઇનસ VB. જાણો છો ને, VAB ઇઝ ઇક્વલ ટુ VA માઇનસ VB. ને કોઈ પદાર્થની, કોઈ વસ્તુની સાપેક્ષ ગતિ હોય, દાખલા તરીકે બોટની જ વાત કરીએ તો વેલોસિટી ઓફ બોટ with respect to ground is equals to velocity of boat with respect to river minus velocity of river with respect to ground. ઓકે, મતલબ નાવનો જમીનની સાપેક્ષ વેગ બરાબર નાવનો પાણીની સાપેક્ષ વેગ ઓછા પાણીનો જમીનની સાપેક્ષ વેગ. વેલોસિટી ઓફ બોટ with respect to ground is equals to velocity of boat with respect to river is equal to velocity of boat with respect to ground. Velocity of boat, હા river અહીંયા લઈશું. કન્ડિશન પ્રમાણે તમે આરામથી સમજી જશો. ground is equals to velocity of boat with respect to river ground minus velocity of boat with respect to river. Velocity of boat with respect to river is equal to velocity of boat with respect to ground minus velocity of river with respect to ground. અને જ્યારે કન્ડિશન લેશો, જોઈ લઈએ આપણે કન્ડિશન. ધારો કે તમને એક એવા પ્રકારે એક્ઝામ્પલ આપેલો છે કે જેમાં નદી છે, તો આપણે આ નદી બનાવી લઈએ. આ નદી વહી રહી છે, આ થોડી વધારે આમ થાય છે, આપણે આપણી રીતે બનાવી દઈએ. ચાલો, આ નદી વહી રહી છે, નદી છે. હવે આ નદીમાં એક સ્વિમર, ચલો તરવૈયો, સામે કિનારે જવા ઈચ્છે છે, અહીંયાથી બિલકુલ સામે કિનારે જવા ઈચ્છે છે. નદીનો વેગ છે એ વેલોસિટી ઓફ રિવર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. તમને કંઈક આપી દીધો હશે, કંઈક વેગ આપી દીધો હશે. આ સ્વિમર છે એ અહીંયા આગળ આ તરફ જાય છે. વેલોસિટી ઓફ સ્વિમર વિથ રિસ્પેક્ટ ટુ રિવર. તરવૈયો નદીના પાણીમાં આટલા વેગથી તરી શકે છે. હવે તમે જાણો છો કે જો નદી આમ વહી રહી છે મારી તરફ અને વ્યક્તિ આમ જવા માંગે છે આ દિશામાં, મતલબ કે નદી આ દિશામાં વહી રહી છે, નદીનો વેગ આ દિશામાં છે,
વ્યક્તિ સામેના કિનારે જવા માંગે છે, જો એ સીધો સામે તરશે તો એનો વેગ પ્લસ નદીનો વેગ, તો પછી એક્ઝેક્ટ સામે નહીં જાય. એ શું થશે? અહીંયા પહોંચશે એટલે નદી એને થોડી અહીંયા લઈ જશે, વળી અહીંયા પહોંચશે એટલે નદી એને થોડી આમ લઈ જશે, એટલે એ આ દિશામાં જશે. એ સીધો જવાના બદલે એ કઈ રીતે જશે? આ દિશામાં જશે. આ દિશામાં જાય ત્યારે આપણી પાસે ઘણું બધું આપણને ઘણું બધું પૂછે કે નદી પાર કરવા માટે લાગતો સમય, ટાઈમ ટુ ક્રોસ ધ રિવર, બરાબર? એ પણ પૂછે આપણને. પછી ઘણી વખત ખૂણો પૂછે, ખૂણો આપી દીધેલો હોય, ખૂણો પણ પૂછે. તમને નદીની પહોળાઈ આપી દીધી હોય, ધારો કે નદીની પહોળાઈ ડી છે, તો આ જે વેગ છે જો આ દિશામાં હશે તો વ્યક્તિ આમ જવાના બદલે આ દિશામાં આવી શકે. આના પણ ઘટકો પડે અને એ ઘટકોના આધારે નદીના વેગ સાથે તમે કમ્પેરિઝન કરશો તો આરામથી તમે મેળવી શકશો. અહીંયા જો સાપેક્ષ વેગનો ઉપયોગ તો થાય જ છે. વેલોસિટી ઓફ સ્વિમર વિથ રિસ્પેક્ટ ટુ રિવર આપણે ડાયરેક્ટ લઈ લઈએ. વેલોસિટી ઓફ સ્વિમર વિથ રિસ્પેક્ટ ટુ રિવર ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ સ્વિમર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ માઇનસ વેલોસિટી ઓફ રિવર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. આ રીતે કરીશું તો વેલોસિટી ઓફ સ્વિમર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ તમે આરામથી મેળવી શકશો. વેલોસિટી ઓફ સ્વિમર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ સ્વિમર વિથ રિસ્પેક્ટ ટુ રિવર, આ બાજુ આવશે પ્લસ વેલોસિટી ઓફ રિવર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. આપણો સાપેક્ષ વેગનો કન્સેપ્ટ છે, જાણો છો ને? સાપેક્ષ વેગ આપણે ચલાવે છે. રિલેટિવ વેલોસિટી. વેલોસિટી ઓફ સ્વિમર વિથ રિસ્પેક્ટ ટુ રિવર ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ સ્વિમર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ માઇનસ વેલોસિટી ઓફ રિવર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. તમારે વેલોસિટી ઓફ સ્વિમર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ જોઈએ છે તો વેલોસિટી ઓફ સ્વિમર વિથ રિસ્પેક્ટ ટુ રિવર પ્લસ વેલોસિટી ઓફ રિવર વિથ રિસ્પેક્ટ ટુ સ્વિમર. હવે આનો કન્સેપ્ટ તમે અહીંયા પણ લઈ શકો. આપણે ચાલો એક તરફની ગતિનો વિચાર કરીએ, આ તરફની ગતિનો વિચાર કરીએ તો જો આ દિશામાં આપણો ઇનિશિયલ વેગ છે વેલોસિટી ઓફ સ્વિમર વિથ રિસ્પેક્ટ ટુ રિવર. તો અહીંયા જશે, એના બે ઘટકો મળશે ને, એના બે ઘટકો મળશે. કયા કયા મળશે? એક તો વી હોરિઝોન્ટલ અને વી વર્ટિકલ મળી શકે ને. વી હોરિઝોન્ટલ અને વી વર્ટિકલ. અને આ વી હોરિઝોન્ટલ અને વી વર્ટિકલ વેગના આધારે તમે આ દિશાનો વેગ પણ લઈ શકો છો અને આ દિશાનો વેગ પણ લઈ શકો છો. જો આ દિશાનો વેગ મળી જાય અને લંબાઈ આપેલી હોય તો સમય તો તમને ટાઈમ ટુ ક્રોસ ધ રિવર આરામથી મેળવી શકો. અહીંયા તમે શું કરશો? કોમ્પોનન્ટ પાડી લો. VSR ના બે ઘટકો લઈશું, બરાબર? જેમાં હોરિઝોન્ટલ કોમ્પોનન્ટને VH જે નદીના પ્રવાહની દિશા અથવા વિરુદ્ધ દિશામાં તથા VV લઈશું. ઓકે, મતલબ VH એટલે નદીના પ્રવાહની અથવા આ દિશા હોય તો હમણાં આપણે બનાવે તો આ દિશા હોત તો વિરુદ્ધ દિશામાં મળત ને, બેમાંથી ગમે તે દિશામાં મળત. પછી આ જે ઘટક મળે એમાં જો ટાઈમ ટુ ક્રોસ ધ રિવર લેવું હોય તો રિવરની જો લેન્થ આપી દીધી હોય અને વેલોસિટી મળે તો ટાઈમ આરામથી મળી જાય ને. વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ, ધેરફોર ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન વેલોસિટી. વેગ બરાબર અંતર ભાગ્યા સમય, તો સમય બરાબર અંતર ભાગ્યા વેગ લઈને તમે આ ક્રોસ ધ રિવર શોધી શકો. પછી તમને આ અંતર કે ડ્રિફ્ટ, જેને ડ્રિફ્ટ પણ કહે છે, નદી તેને જે ડ્રિફ્ટ કરીને જાય ને એ ડ્રિફ્ટ પણ કહે છે. તો ડ્રિફ્ટ માટે તમારી પાસે સમય છે ને હોરિઝોન્ટલ વેલોસિટી છે, તો તમારો ડ્રિફ્ટિંગ પણ તમે શોધી શકો, બરાબર? બંને વેગ મળે. જો અહીંયા એવું લાગે છે કે સ્વિમર નદી ક્રોસ કરે છે, સ્વિમરને એવું લાગે છે કે નદી ક્રોસ કરે છે, પણ એ જેટલો આમ જશે એટલી જ નદી આમ લઈ જશે, એટલે એ અહીંયા આવશે. અહીંયા બે રેફરન્સ ફ્રેમ વિચાર લો. એક સ્થિર રેફરન્સ ફ્રેમમાં વ્યક્તિ ઊભો છે, વિચાર લો, એ આને જોઈ રહ્યો છે અને એક અંદર છે. તો આ અંદરના વ્યક્તિને તો આ સીધો જતો જ દેખાશે, કારણ કે આ જેટલો જશે એટલો જ આ જશે, એટલે એને આ આમ જ જતો દેખાશે.
અંદર રહેલા વ્યક્તિને અહીંયાથી આ એક વ્યક્તિ અહીંયા છે અને બીજો વ્યક્તિ ક્રોસ કરી રહ્યો છે નદી, તો આ વ્યક્તિ આટલે જશે, એ દરમિયાન નદી એને આટલે લાવશે તો આને પણ આટલે લાવશે, એટલે એ આટલે જશે એટલે આટલે આટલે, એટલે બંને વચ્ચેનું સાપેક્ષ અંતર સરખું રહેશે. એટલે આ વ્યક્તિને આ વ્યક્તિ તો આમ સીધો જતો જ દેખાશે, સીધો જતો દેખાશે. પણ અહીંયા રહેલા વ્યક્તિને ખબર પડશે કે આ વ્યક્તિ આમ જાય છે, સાથે આમ પણ જાય છે, આમ જાય છે. એટલે આ સ્થિર નિર્દેશ ફ્રેમમાં ઉભેલા વ્યક્તિને દેખાય છે કે આ વ્યક્તિ આ દિશામાં ગતિ કરે છે, જ્યારે એની જ નિર્દેશ ફ્રેમ નદીની ગતિમાન નિર્દેશ ફ્રેમમાં રહેલા વ્યક્તિને એવું લાગે છે કે આ વ્યક્તિ સીધો ગતિ કરે છે. વાસ્તવમાં બંને વ્યક્તિ એ જ રેફરન્સ ફ્રેમમાં છે, એના કારણે આપણને એ બંનેને અલગ અલગ આભાસ લાગે છે. આ વ્યક્તિ આમ હોરિઝોન્ટલ ડાયરેક્શનનો વેલોસિટી જ અનુભવશે, કારણ કે વર્ટિકલમાં તો બંનેનો સાપેક્ષ વેગ 0 છે. આને બંને દેખાશે, હોરિઝોન્ટલ પણ દેખાશે, વર્ટિકલ પણ દેખાશે. આને ફક્ત વર્ટિકલ દેખાશે, હોરિઝોન્ટલ નહીં દેખાય. તો આ જે ટ્રીકના આધારે તમે દાખલા ગણશો તો આરામથી ગણી શકશો, અને વધારે સમજ આપણે દાખલામાંથી જ મેળવીશું. તો શરૂઆત કરીએ. દાખલામાં એક નદીની પહોળાઈ 16 કિલોમીટર/અવર છે. વ્હાઇટ કલર લઈ લે. એક નદીની પહોળાઈ અંતર કાપશે. ઓકે, અહીંયા આગળ આપણને જો એક નદીની પહોળાઈ 16 કિલોમીટર છે અને નદીના પ્રવાહનો વેગ 3 કિલોમીટર પ્રતિ કલાક છે. એક નાવિક નાવને 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પ્રવાહને લંબ દિશામાં હંકારે છે. તો 3 વસ્તુ શોધવાની મેં કહી તે પ્રમાણે: નદી પાર કરવા લાગતો સમય, પછી બીજી વસ્તુ કે એ સામા કિનારે, જેને ડ્રિફ્ટિંગ કહીએ છીએ, સામા કિનારે એક્ઝેક્ટ સામો કિનારો એનાથી કેટલો દૂર પહોંચશે, અને ત્રીજી વસ્તુ એકચ્યુઅલ ડિસ્ટન્સ, ખરેખર કેટલું અંતર કાપશે. ઓકે, એકચ્યુઅલ ડિસ્ટન્સ કવર્ડ બાય બોટમેન. ચલો સમજી લઈએ. આપણે અહીંયા આખી પરિસ્થિતિનું વર્ણન કરી દઈએ. ધારો કે આ નાવ છે, આ નદી છે, આ નદીનું પાણી છે, બરાબર. નદીની પહોળાઈ 16 કિલોમીટર, 16 કિલોમીટર. પછી પ્રવાહનો વેગ 3 કિલોમીટર/અવર, મતલબ અહીંયા વેલોસિટી ઓફ રિવર આમ લખો તો વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ પણ લખી શકાય. ગ્રાઉન્ડની સાપેક્ષ કેટલો છે? 3 કિલોમીટર/અવર. પછી નાવિક 4 કિલોમીટર/અવરની ઝડપથી પ્રવાહને લંબ દિશામાં નાવને હંકારે છે. તો એનો અર્થ એવો થયો કે આપણી આ જે નદી છે, નદીમાં પ્રવાહની લંબ દિશા આ છે, તો આ દિશામાં નાવિક પોતાની નાવ ચલાવે છે. ઓકે, તો વેલોસિટી ઓફ બોટમેન વિથ રિસ્પેક્ટ ટુ રિવર, વેલોસિટી ઓફ બોટમેન લખીએ. ચલો, વેલોસિટી ઓફ રિવર, વેલોસિટી ઓફ બોટમેન લખીએ. તો હવે જો એ જ પરિસ્થિતિ છે આપણે કે વ્યક્તિ અહીંયા રહેલો વ્યક્તિ જોશે તો એને એ આ સીધો જ ગતિ કરતો દેખાશે. પણ જો આ જ અવલોકન ગ્રાઉન્ડ પર રહેલા વ્યક્તિને કરવા દો તો શું થશે? એની ગતિ જે આમ જાય છે એના બદલે થોડી આમ જશે, આમ જશે. તો એ એકચ્યુઅલ સામે જવા માંગે છે. ધારો કે એ પોઈન્ટ લઈ લઈએ બી, પણ એ સામે જવાના બદલે તમે સમજો ફરીથી વ્યક્તિને આમ જવું છે, પણ નદીનો વેગ ફ્લો કઈ દિશામાં છે? આ દિશામાં છે. હવે આ દિશામાં ફ્લો હોવાથી વધારાના લીટા ન થાય એ માટે આપણે કાઢી દઈએ, બરાબર, જેથી આપણી આકૃતિ સ્વચ્છ રહે. તો નદીનો ફ્લો આ પ્રમાણે જઈ રહ્યો છે, તો એ સામે કાંઠે જવાના બદલે પહોંચશે ક્યાં? અહીંયા પહોંચશે. અહીંયા પહોંચશે ને, ધારો કે અહીંયા પહોંચે છે, તો એનો આ દિશાનો વેગ છે કેટલો? 4 કિલો, લંબ કયું છે ને
4 કિલોમીટર પર અવર. તો અહીંયા એની પાસે બે વેગ છે. એક તો આ દિશામાં એનો પોતાનો વેગ કેટલો 4 કિલોમીટર પર અવર. અને પાણી પણ એને આ દિશામાં લઈ જાય છે ને. તો આ દિશાનો એનો વેગ હશે એને આપણે હોરિઝોન્ટલ લઈ શકીએ. અથવા ધારો કે હું અહીંયા યામ સમતલ મૂકી દઉં તો આ એક્સ યામ છે અને આ કયો થઈ જશે વાયામ થઈ જશે. બરાબર, આ વાયામ થશે. તો વાય દિશામાં એના વેગને આપણે વીબી કહીએ તો એને યામ તરીકે કેટલો લખી શકીએ 4j કેપ લખી શકાય. ને આ દિશામાં એક્સ દિશામાં છે તો આપણે શું લખી શકીએ 3i કેપ લખી શકાય. તો આમ લેવા જઈએ તો આની પાસે કોની પાસે વ્યક્તિ પાસે ગ્રાઉન્ડ પર રહેલો વ્યક્તિ એને જોવે છે. મતલબ વેલોસિટી ઓફ બોટમેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ થાય ને. વેલોસિટી ઓફ બોટમેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ એની પાસે બે છે વેગ. એનો આ વેગ છે ને આ વેગ એ વેલોસિટી ઓફ બોટમેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ એની પાસે બે છે વેગ. એક તો આ દિશાનો વેગ અને એક આ દિશાનો વેગ કયો હશે જે રિવરનો છે. ઓકે, તો આપણે લખી શકીએ વેલોસિટી ઓફ બોટમેન વિથ રિસ્પેક્ટ ટુ રિવર પ્લસ હવે બે વેગ છે ને આના બે ઘટકો પડે છે પ્લસ વેલોસિટી ઓફ રિવર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. આની આ ઘટના તમે આની મદદથી લઈ શકો સાપેક્ષ વેગ. સાપેક્ષ વેગમાં શું લઈશું તો કે વેલોસિટી ઓફ બોટમેન વિથ રિસ્પેક્ટ ટુ રિવર ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ બોટમેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ માઇનસ વેલોસિટી ઓફ રિવર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. આપણું સૂત્ર થઈ ગયું ને. આ ફોર્મ્યુલા છે સાપેક્ષ વેગનો. એમાં વેલોસિટી ઓફ બોટમેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ કરતા બનાવી દો તો શું થશે વેલોસિટી ઓફ બોટમેન વિથ રિસ્પેક્ટ ટુ રિવર પ્લસ વેલોસિટી ઓફ રિવર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. એ તો આવી છે અહીંયા આગળ. અહીંયા આપણે ઉભેલા વ્યક્તિને સાપેક્ષ દેખીએ છીએ કે આ દિશામાં છે તો એની પાસે બે ઘટકો છે. એક એક્સ દિશા વાય દિશાનો ઘટક અને એક એક્સ દિશાનો ઘટક. તો બંનેને લખી દઈએ તો કેટલા થશે ઉપરની તરફ જાય છે એ વેગને આપણે જે કહીએ ને આ દિશાનો છે ને આઈ કહીએ તો 4j કેપ પ્લસ 3i કેપ થશે ને. એની પાસે બે વેગ છે. આ કયો વેગ છે હોરિઝોન્ટલ ડાયરેક્શનનો ને આ કયો વેગ છે સોરી આ વર્ટિકલ ડાયરેક્શનનો વેગ છે. આ વર્ટિકલ ડાયરેક્શનનો વેગ છે અને આ હોરિઝોન્ટલ ડાયરેક્શનનો વેગ છે. એટલે આ યાદ રાખજો વર્ટિકલ એન્ડ હોરિઝોન્ટલ. શિરોલંબ અને સમક્ષિતિજ. શિરોલંબ એટલે ઉપરની તરફ વેગ, સમક્ષિતિજ એટલે નદીના પ્રવાહની સાથેનો વેગ. ઓકે, સમજ તો તમારી ક્લિયર થઈ ગઈ છે. અહીંયા કન્સેપ્ટ પકડજો, યાદ રાખજો. તમે કન્સેપ્ટ પકડશો ને તો આરામથી તમે સોલ્યુશન લઈ શકશો. આ બી છે ને આ પણ કન્સેપ્ટ જ છે. હવે તમને જે પૂછ્યું છે એના આધારે આ ખ્યાલ આવી ગયો ને. સાપેક્ષ વેગનો કન્સેપ્ટ જ છે અહીંયા આગળ. પણ આપણે જો મેં પ્રક્ષિપ્ત ગતિમાં પણ એક્સ અને વાય ડાયરેક્શનની મોશન જ બતાવી હતી ને. અહીંયા પણ એ જ પ્રમાણે આપણે લઈ લઈએ બંને. એક્સ ડાયરેક્શન એને આપણે શિરોલંબ ગતિ વર્ટિકલ ડાયરેક્શન મોશન અને અહીંયા સમક્ષિતિજ ગતિ. બરાબર, નદીના પ્રવાહની દિશામાં. જો અહીંયા પહેલો જ છે નદી પાર કરવા લાગતો સમય, ટાઈમ ટુ ક્રોસ ધ રિવર. મને કઈ દિશામાં માંગે છે આપણે હોરિઝોન્ટલ ડાયરેક્શન. ટાઈમ ટુ ક્રોસ ધ રિવર એટલે એને રિવર ક્રોસ કરવા હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં જ જવું પડશે. તો હોરિઝોન્ટલ ડાયરેક્શનના વેલોસિટીને ધ્યાનમાં લો, એ જ વેગને ધ્યાનમાં લો. તો હોરિઝોન્ટલ ડાયરેક્શનનો વેગ કયો છે જે 4 મીટર પર સેકન્ડ. તો આપણે કહીશું કે શિરોલંબ ગતિ ધ્યાનમાં લેતા ચલો શિરોલંબ ગતિ ધ્યાનમાં લઈએ તો વેલોસિટી ઓફ ઉપરની તરફ કેટલો છે 4j 4 મીટર પર સેકન્ડ. અહીંયા વેલોસિટી ઓફ બોટ ઇઝ ઇક્વલ્સ ટુ 4 કિલોમીટર પર અવર. અને એને એ વેગથી કેટલું અંતર કાપવું પડશે 16 કિલોમીટર. તો ડિસ્ટન્સ ઇઝ 16 કિલોમીટર. તો ટાઈમ ઇઝ ઇક્વલ્સ ટુ ડિસ્ટન્સ અપોન વેલોસિટી લખી શકીએ ને. ડિસ્ટન્સ અપોન વેલોસિટી, કારણ કે વેલોસિટી ઇઝ ઇક્વલ્સ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ.
વેગ બરાબર અંતર ભાગ્યા સમય, તો સમય બરાબર અંતર ભાગ્યા વેગ. તો ડિસ્ટન્સ 16 ડિવાઇડેડ બાય 4. 16 4 જા 4 અવર. શું મળી ગયો? ટાઈમ ટુ ક્રોસ ધ રિવર 4 અવર. તો નદી પાર કરવા લાગતો સમય કેટલો થશે? 4 કલાક થશે. બસ અહીંયા એ જ છે, ડાયરેક્શન તમે જસ્ટિફાય કરી લો. ડાયરેક્શન જસ્ટિફાય કરશો, એનો વેગ આ દિશામાં છે, એના આ દિશામાં વેગ પૂછે તો તમે કેટલો લખશો? આ પ્રમાણે. અને એનું મૂલ્ય પૂછે, આ તો સદિશ મેં કહ્યું છે, એનું મૂલ્ય પૂછે તો તમે 4 નો વર્ગ વત્તા 3 નો વર્ગ કરીને પણ મેળવી શકો. ઓકે, બીજો આપણને શું પૂછ્યું છે કે નદીના સામા કાંઠાથી કેટલે દૂર પહોંચશે? મતલબ એનું શું અહીંયા પૂછે છે? ડ્રિફ્ટિંગ. આ બિલકુલ જે સામે જાય છે ને, અહીંયા આ ડાયરેક્શનમાં જાય છે ને, એ ડાયરેક્શન આપણે શું કહીશું? ડ્રિફ્ટિંગ. ઓકે, તો અહીંયા તમને ડ્રિફ્ટિંગ પૂછે છે. ડ્રિફ્ટિંગ કેટલું ડ્રિફ્ટ કરે છે? તો એ ડ્રિફ્ટિંગ માટે સમજો, આ ડ્રિફ્ટિંગ માટે તમને એટલી તો ખબર છે કે વ્યક્તિ સામે કિનારે પહોંચે છે એનો સમય આવે છે, તો એટલો સમય પાણીમાં તો રહેશે, તો એટલો સમય પાણી એને આ દિશામાં તો લઈ જશે ને. તો ટાઈમ તમારી પાસે છે, ટાઈમ છે. વેલોસિટી હવે કયા ડાયરેક્શનની લઈ લો? હોરિઝોન્ટલ ડાયરેક્શન. સમજ્યા ને? હોરિઝોન્ટલ ડાયરેક્શન. હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં કોની વેલોસિટી છે? રિવર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ ને. ઓકે, તો આપણે ગતિ કઈ ધ્યાનમાં લઈશું? સમક્ષિતિજ ગતિ ધ્યાનમાં લેતા. સમજો જરા, સમજ પડે છે ને? સમક્ષિતિજ ગતિ ધ્યાનમાં લેતા. તો સમક્ષિતિજ ગતિ ધ્યાનમાં લઈએ તો સમક્ષિતિજ વેગ શું છે? હવે આપણે રિવર ગ્રાઉન્ડ એવું કશું લખતા નથી, ખાલી સમક્ષિતિજ દિશાનો વેગ તમને દેખાવો જોઈએ. આ દિશામાં વેગ કેટલો છે? 3 કિલોમીટર પર અવર. તો v ઇઝ ઇક્વલ્સ ટુ 3 કિલોમીટર પર અવર. કારણ કે એ પોતે તો લંબ જ તરે છે, પણ નદી એને આ દિશામાં લઈ જાય છે. અને t તમારી પાસે છે કેટલો છે? 4 અવર. 4 અવર. તો ડ્રિફ્ટિંગ કેટલું થશે? આ ડ્રિફ્ટિંગને તમે શું લઈ લો? x લઈ લો. આ ડ્રિફ્ટિંગને શું કહી દો? x કહી દો. ઓકે, તો સમક્ષિતિજ દિશામાં x અંતર કાપે, મતલબ એને ડ્રિફ્ટિંગ કહીએ, તો x ઇઝ ઇક્વલ્સ ટુ, સમજો, x ઇઝ ઇક્વલ્સ ટુ વેલોસિટી ડાયરેક્શનનો ઇન્ટુ ટાઈમ. વેલોસિટી કેટલો છે? 3 અને ટાઈમ કેટલો છે? 4. તો x ઇઝ ઇક્વલ ટુ 12 કિલોમીટર. એ જે એક્ઝેક્ટ સામે જવો જોઈએ, સામે જવાના બદલે 12 કિલોમીટર દૂર જશે. કેટલા કિલોમીટર દૂર જશે? 12 કિલોમીટર. સમજો, એ સામે એક્ઝેક્ટ જવો જોઈએ, પણ એને નદી વહેતો કરી અને સામે જવાના બદલે લગભગ 12 કિલોમીટર દૂર લઈ જશે. સમજ પડી? તો આ થઈ ગયો નદીના સામા કાંઠાથી કેટલે દૂર પહોંચશે? નદીના સામા કાંઠાથી 12 કિલોમીટર દૂર પહોંચશે. ત્રીજો અને અંતિમ છે કે નાવ ખરેખર કેટલું અંતર કાપશે? તમે વિચારો કે નાવ પહેલું તો આ રહ્યા હોરિઝોન્ટલ ડાયરેક્શનનું 12 કિલોમીટર અંતર કાપે ને, સોરી 16 કિલોમીટર અંતર. જે નદીનું એકચ્યુઅલ છે કેટલું છે? 16. તો 16 કિલોમીટર અંતર કાપે ને એ જ પ્રમાણે આ દિશામાં 12 કિલોમીટરનું અંતર કાપે. રાઈટ? તો એને એકચ્યુઅલ કાપેલો ડિસ્ટન્સ એટલે એનો આ કર્ણ થઈ ગયો, હાઇપોટેનિયસ. તો આ ખરેખર કાપેલું અંતર લેવું હોય તો તમારે શું કરવું પડશે? 16 નો વર્ગ વત્તા 12 નો વર્ગ કરવો પડે ને? આ જ અંતર એને એકચ્યુઅલ ડિસ્ટન્સ કાપ્યો હશે.
તો ખરેખર કાપેલ અંતર બરાબર 16 નો વર્ગ વત્તા 12 નો વર્ગ. 16 નો વર્ગ 256, 12 નો વર્ગ 144 વત્તા 400 કેટલા થશે? 400. તો 20 કિલોમીટર અંતર કાપે. ઓકે, 20 કિલોમીટર અંતર કાપે. હવે 16 કિલોમીટરની નદી પાર કરવા માટે એને 20 કિલોમીટર અંતર કાપવું પડે અને જ્યાં જવું છે એનાથી 12 કિલોમીટર દૂર જાય. જ્યાં જવું છે એનાથી 12 કિલોમીટર દૂર જશે. આમાં ઘણી વખત ખૂણો પણ પૂછે, બરાબર છે? તો સામા કાંઠે પહોંચવા માટે કયા ખૂણે તરવું પડે? તો એને આ બાજુના ખૂણે તમે આટલો ખૂણો શોધી લો, પણ કઈ બાજુ તરવું પડશે અથવા એને નાવ ચલાવવી પડશે આ દિશામાં. એવા ઘણા બધા દાખલા આવે છે. એચ.સી. વર્માની બુકમાં બહુ સારા સારા દાખલા આપેલા છે, તો એ દાખલા પણ આપણે લઈશું. આમાં ખ્યાલ આવી ગયો? ટાઈમ ટુ ક્રોસ ધ રિવર. એક વાત યાદ રાખજો, તમે સાપેક્ષ વેગ ઉપયોગ કરો ના કરો, તમને એટલી ખબર હોવી જોઈએ કે વેગ જ્યારે નાવ પાણીની અંદર તરી રહી છે અથવા પસાર થઈ રહી છે તો એના પર કેટલા વેગ લાગે છે. હાઉ મચ વેલોસિટી એફેક્ટ ઓન ધ બોટ. ઓકે, either it is horizontal or vertical or horizontal direction. સમજ પડે છે ને કે બંને દિશાના કયા કહેવાય. ઘણી વખત એવું હશે કે તમને નદીનો વેગ તો આપેલો હોય અને સાથે સાથે નાવનો કોઈ એંગલ સાથે વેગ આપેલો હશે, કોઈ ખૂણા સાથે. આપણે નેક્સ્ટ દાખલો લઈએ એટલે તમને વધારે ખબર પડે કે એ જ પ્રમાણે લઈએ ક્વેશ્ચન. 30 કિલોમીટરની પહોળાઈ ધરાવતી અંતર કાપશે. ખરેખર કેટલું અંતર કાપશે? જો દાખલામાં આપણને આમ કહ્યું છે, આખી પરિસ્થિતિ જુઓ, એને આપણે એક કામ કરીએ, ગ્રાફિકલી વર્ણન કરી લઈએ. ધારો કે તમારે રિવર છે, રિવર વહી રહી છે. હું વચ્ચેની તરફ પાણી ઓછું દર્શાવું છું કારણ કે આપણે વચ્ચે આકૃતિ દોરવાની છે. 30 કિલોમીટરની પહોળાઈ ધરાવતી નદી. 30 કિલોમીટરની પહોળાઈ એટલે 30 કિલોમીટર. 30 કિલોમીટરની પહોળાઈ ધરાવતી નદીમાં તરવૈયો કિનારાથી 37 અંશના ખૂણે બનાવતી દિશામાં. આ કિનારો છે, કિનારાથી 37 અંશનો ખૂણો બનાવતી દિશામાં આપણે કન્સિડર કરી લઈએ અને એક્ઝેક્ટ આ સામેની દિશા છે અને આ દિશા છે. એની સાથે 37 અંશનો ખૂણો બનાવતી દિશામાં ખૂણો બનાવતી આ દિશામાં તરે છે. હવે આ 37 અંશનો ખૂણો છે એને થીટા લઈએ અને એનો પોતાનો વેગ છે 10 કિલોમીટર પર અવરના વેગથી. તો વેલોસિટી કેટલી છે? 10 કિલોમીટર પર અવર. અહીંયા 10 જ લખીએ, ઘણું બધું લખીશું તો મિસ્ટેક થઈ જશે. 10 કિલોમીટર પર અવરથી તરે છે. હવે આ જે આ દિશામાં તરે છે એના પાસે હવે બે વેગ હશે કારણ કે એના કોમ્પોનન્ટ લેવા પડશે. ધારો કે આ થીટા છે તો આ દિશામાં થીટાનો કોસ ઘટક થશે તો 10 cos 37 થશે કે નહીં? અને એ જ પ્રમાણે આ દિશા લઈએ જેનો શિરોલંબ ઘટક છે 10 sin 37 થશે. 10 cos 37 10 sin 37. 10 cos 37 કેટલો થાય છે? 10 cos 37 10 into 4/5 that is 8 કિલોમીટર. ઓકે, અને હા 8 કિલોમીટર પર અવર. અને 10 sin 37 10 into 3/5 that is 6 કિલોમીટર પર અવર. ઓકે, વધારે દર્શાવવાના બદલે આપણે અહીંયા લખી દઈએ, અહીંયા દર્શાવી દો.
આપણી એકચ્યુઅલ વેલોસિટી આ ડાયરેક્શનમાં છે તો એનો આ કોમ્પોનન્ટ કેટલો થાય છે 10 cos 37 that is 8 કિલોમીટર પર અવર અને આર્યા જે કોમ્પોનન્ટ છે એ 6 કિલોમીટર પર અવર. ઓકે, હવે આની જરૂર નથી, આને કાઢી દઈએ. તમે કોમ્પોનન્ટ લો એટલે વચ્ચેનાની કોઈ જરૂરત જ નથી, આપણે કાઢી દઈએ. હવે વેલોસિટી ઓફ રિવર કેટલો છે? એટ કિલોમીટર. તો રિવરની ડાયરેક્શન આ દિશામાં છે 8 કિલોમીટર પર અવર. એનો અર્થ સમજો કે વ્યક્તિ જેટલા દિશામાં જશે એટલો અહીંયા લાવી દેશે, આ જ પોઈન્ટ પર લાવશે. વ્યક્તિ આ દિશામાં તરશે એટલે આ પોઈન્ટ પર, આ દિશામાં તરશે એટલે આ પોઈન્ટ પર, એટલે એક્ઝેક્ટ સામે કિનારે પહોંચશે. કારણ કે એક ચોક્કસ એંગલથી તરી રહ્યો છે ને. આ સ્વિમર શું કરી રહ્યો છે? ચોક્કસ એંગલથી તરી રહ્યો છે અને એના બંને કોમ્પોનન્ટ દેખો સરખા દેખાય છે. તો આ બંને એકબીજાને કેન્સલ કરે એટલે એક જ વેગ એની પાસે હશે, એક જ વેગ એની પાસે હશે. સમજ પડે છે ને? પેલામાં આપણે આના આગળના દાખલામાં આપણી પાસે એક જ હતો, તો બીજા વેગ તરીકે આપણે કોને લેતા હતા? નદીના વેગને. અહીંયા એ એક ચોક્કસ એંગલથી તરે છે, આ એક એંગલથી તરી રહ્યા છે. હવે આ એંગલથી તરશે 37 ના એંગલથી, તો એની પાસે બે કોમ્પોનન્ટ તો રહેવાના. તો આ કોમ્પોનન્ટ જે એનો એકચ્યુઅલ વેગ 10 કિલોમીટર પર અવર છે, તો એ 10 કિલોમીટર પર અવરનો આ 8 કિલોમીટર પર અવર કોમ્પોનન્ટ 6, તો આ 8 અને રિવરનો 8 એકબીજાને શું કરી દેશે? કેન્સલ આઉટ કરી દેશે. એટલે હવે એની પાસે એક જ વેલોસિટી રહી. આ વાત તમે આકૃતિ દોરો તો આરામથી સમજી શકો. ઓકે, તો ચલો 1 by 1 ત્રણેય વસ્તુ આપણે મેળવી લઈએ. અહીંયાથી લઈ લઈએ. પહેલો એ, પહેલો નદી પાર કરવા લાગતો સમય. ચલો, નદી પાર કરે છે તો કઈ ગતિ વિચારી લઈએ? સિરોલમ હોરિઝોન્ટલ, તો નદી વર્ટિકલ, નદી પાર કરવા લાગતો સમય. ટી હોય તો ચલો વર્ટિકલ એની વેલોસિટી લઈ લો. વર્ટિકલ વેલોસિટી કેટલી છે? 6 કિલોમીટર પર અવર. ઓકે, તો અહીંયા વી કેટલો આપી દીધો છે? 6 કિલોમીટર પર અવર. અને કેટલું ડિસ્ટન્સ કવર કરશે? વિડ્થ ઓફ ધ રિવર જેટલો, એટલે કેટલું? 10 કિલોમીટર. તો ટાઈમ ટુ ક્રોસ ધ રિવર ડી અપોન વી. ડી કેટલા છે? 30 ડિવાઇડેડ બાય 6. તો ટી કેટલા મળશે? 5 અવર મળશે આપણને. ઓકે, 5 અવર મળશે. તો કેટલો સમય લાગશે નદી પાર કરતા? 5 કલાક. બી, સામેના કાંઠે કયા બિંદુ પહોંચશે? સામેના કાંઠે કયા બિંદુ પહોંચશે? તમે જુઓ, આ એક એનો વેલોસિટી કોમ્પોનન્ટ, મતલબ આ દિશામાં 8 કિલોમીટર ચોક્કસ ખૂણે તરે છે એટલે 8 કિલોમીટર પર અવર ને એટલો જ નદીનો વેગ છે. તો આ બંને એકબીજાને શું કરે છે? કેન્સલ કરે છે. તો લખી શકીએ કે આ તો તમને શીખવાડું છું, એટલે જ્યારે તમે નીટમાં સોલ્વ કરો તો તમને દેખતા જ ખબર પડે કે એક્ઝેક્ટ સામે કાંઠે પહોંચે છે. આ એ બિંદુ છે, તો આ બી બિંદુ એક્ઝેક્ટ સામે કાંઠે પહોંચે, કારણ કે આના બંને વેલોસિટી કેવા છે? ઇક્વલ છે. એટલે એકબીજાને શું કરે છે? કેન્સલ કરે છે. તરવાઈયાના વેગનો સમક્ષિતિજ ઘટક અને નદીના પ્રવાહનો વેગ સરખો હોવાથી તે સામા કાંઠે લંબ દિશામાં કયા બિંદુએ પહોંચશે? બી બિંદુએ પહોંચશે. બી બિંદુએ પહોંચશે લંબ દિશામાં, એક્ઝેક્ટ સામા કાંઠે બી બિંદુ પહોંચે. ઓકે, વર્ટિકલ ડાયરેક્શનમાં સીધે સીધો પહોંચશે.
આમાં કંઈ ગણવાની જરૂર નથી, કારણ કે બે વેગના ઘટકો એકબીજાને શું કરે છે? કેન્સલ આઉટ કરે છે. હવે ત્રીજી વસ્તુ, ખરેખર તે કેટલું ડિસ્ટન્સ કાપે છે? ખરેખર તે કેટલું અંતર કાપે છે? કહી શકો અહીંયા ખરેખર તે કેટલું અંતર કાપે છે? કેટલું કાપે છે? જેટલી નદીની લંબાઈ છે એટલું જ ને, કારણ કે એક્ઝેક્ટ સામે કાંઠે પહોંચે છે, નથી અહીંયા જતો કે નથી અહીંયા જતો, તો તે કેટલું અંતર કાપે છે? 30 કિલોમીટર અંતર કાપે છે. સી, તરવૈયો સામે કાંઠે પહોંચતો હોવાથી તે નદીની પહોળાઈ જેટલું 30 કિલોમીટર અંતર કાપશે. સમજ્યા? મતલબ તમે જો કોમ્પોનન્ટ લો તો ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે કે આમાં કઈ રીતે આને સમજાવી શકાય. ચલો, એચ.સી. વર્માની બુકનો એક દાખલો લઈ લઈએ. બરાબર, બહુ સરસ છે એચ.સી. વર્માની બુકનો દાખલો. એમાં તમને થોડોક અલગ કન્સેપ્ટ આપેલો છે. આમાં ખ્યાલ આવી ગયો? તો લઈ લઈએ. એક માણસ સ્થિર પાણીમાં 3 કિલોમીટર પર અવરની ઝડપથી તરી શકે છે. એક માણસ નદી પાર કરવા લાગતો સમય શોધો. ઓકે, સમજાવી દો તમને. એક માણસ સ્થિર પાણીમાં 3 કિલોમીટર પર અવરની ઝડપથી તરી શકે છે. તે 2 કિલોમીટર પર અવરની ઝડપે વહેતી નદીને પાર કરવા માંગે છે અને પ્રારંભિક બિંદુથી લંબ દિશામાં સામે કાંઠે પહોંચવા માંગે છે. અહીંયા તમને થીટા પૂછ્યો છે કે તેણે કઈ દિશામાં તરવા પ્રયત્ન કરવો છે. કઈ દિશામાં એટલે પ્રવાહ સાથેનો ખૂણો શોધવાનું કહ્યું છે તમને. અને બીજું, નદીની પહોળાઈ 500 મીટર હોય તો નદીને પાર કરવા માટે લાગતો સમય શોધો. ઓકે, વિડીયોને પોઝ કરીને તમારે ગણવાનો છે દાખલો. આ દાખલાને ટ્રાય કરજો વિડીયોને પોઝ કરીને. ચલો, યસ, તમે પોઝ કરીને ગણી લીધો હશે. શરૂઆત કરી આપણે દાખલાને ગણવાની. જેમને ન ગણ્યો જવાબ તૈયાર રાખજો, તમે કમ્પેર કરજો જવાબ સાથે. આપણે આખી પરિસ્થિતિને દર્શાવી દઈએ કે આપણી આ રિવર છે. ઓકે, આપણી આ રિવર છે, એમાં પાણી વહી રહ્યું છે. ત્રણ કિલોમીટર પર અવરની ઝડપે નદીની પહોળાઈ 500 મીટર. 500 મીટર એટલે અહીંયાથી અહીંયા 500 મીટર. મીટરને કિલોમીટરમાં લે તો 0.5 કિલોમીટર લખી દઉં, ચાલે? 500 મીટરને ચાલે ને? અને સ્થિર પાણીમાં 3 કિલોમીટર પર અવરની ઝડપે તરી શકે છે. ધારો કે આ નદીનો પ્રવાહ છે. આ વ્યક્તિ અહીંયાથી એક્ઝેક્ટ સામે કાંઠે પહોંચવા માંગે છે. મતલબ અહીંયાથી એક્ઝેક્ટ સામે કાંઠે પહોંચવા માંગે છે. અને એ લઈ લઈએ અને બી લઈ લઈએ. તો એને પ્રવાહ સાથે કેટલા ખૂણે તરવું જોઈએ? મતલબ અહીંયાથી એને કેટલા ખૂણે તરવું જોઈએ? એનો પોતાનો વેગ છે, તો પ્રવાહ સાથે કેટલા ખૂણે તરવું જોઈએ કે જેથી એ વ્યક્તિ એક્ઝેક્ટ સામે કાંઠે પહોંચે? તો આપણે આને થીટા લઈ લઈએ. થીટા, એનો જે વેગ છે, વેગ કેટલો છે? 3 કિલોમીટર પર અવર. બસ સમજદારી અહીંયા, કન્સેપ્ટ અહીંયા ચાલુ થાય છે કે તમારો જે વેગ છે એ વેગના બે ઘટકો લઈ લેશો. ઉપરની તરફ લઈ લો અને એક નીચેની તરફ લઈ લો. ઉપરની તરફ શું થશે? જો આ v હોય તો v cos થીટા થાય, અને v છે તો શું થશે? v sin થીટા થશે. થશે ને? અહીંયા બનાવી દઈએ. આપણી પાસે આ કોમ્પોનન્ટ છે v sin થીટા, આ કોમ્પોનન્ટ છે v cos થીટા. આપણો એક્ચ્યુઅલ વેલોસિટી v છે. ઓકે, આ દિશામાં
વેલોસિટી ઓફ રિવર છે જે આપી દીધી છે. જો વેલોસિટી ઓફ રિવર આ દિશામાં જ છે ને, કેટલી આપી દીધી છે? 2 કિલોમીટર પર અવર. તો આ 2 કિલોમીટર પર અવર છે, અને એક્ઝેક્ટ સામે પહોંચવું હશે તો v sin θ ની વેલ્યુ કેટલી હોવી જોઈએ? 2 કિલોમીટર ઓપોઝિટ ડાયરેક્શનમાં, તો જ એક્ઝેક્ટ સામે પહોંચી શકશે. ને તો મતલબ આ બેને તમે ઇક્વલ કરી લો એટલે વ્યક્તિ એક્ઝેક્ટ તરીને સામે પહોંચી જશે. તો આ બે ઇક્વલ કર્યો તો v sin θ 2 લો તો શું તમે sin θ મેળવી શકો? યસ, મેળવી શકો કે નહીં? સમજો, ફરીથી કન્સેપ્ટને સમજો કે તમારે થીટા શોધવો છે તો v sin θ તમે આ થીટા લીધો તો v sin θ તમારી પાસે છે. એ v sin θ આને કેન્સલ કરશે તો જ વ્યક્તિ સીધો જઈ શકશે ને. એક્ઝેક્ટ સામે અહીંયા એને પહોંચવું છે, નહીં તો જો એ નહીં હોય તો એ એક્ઝેક્ટ આ દિશામાં જ, એ પછી આ દિશામાં જશે વ્યક્તિ. પણ આ એનો વેગ એકચ્યુઅલ આ દિશામાં છે, વાત સાચી, પણ એ જેટલો જાય છે એટલો એને આ દિશામાં લાવવો જોઈએ. આગળ આપણે એક દાખલો લીધો તો આ વેગ એનો અને આ વેગ બંને કેવા થવા જોઈએ? સરખા, તો જે એક્ઝેક્ટ સામે કાંઠે પહોંચશે. અહીંયા આપણે લીધો તો યાદ કરો, અહીંયા જો 8 કિલોમીટર એકબીજાને શું કરતા હતા? કેન્સલ કરતા હતા એટલે તરવૈયો સામે કાંઠે પહોંચે છે. બીજું કે તરવૈયાના વેગના સમક્ષિતિજ અને નદીના પ્રવાહનો વેગ સરખો હોવાથી સામા કાંઠે તે લંબ દિશામાં પહોંચે. તો આ વ્યક્તિને સામા કાંઠે લંબ દિશામાં જવું છે તો આ વેગ અને આ વેગ કેવા થવા જોઈએ? સરખા થશે. તો એનો એક જ કોમ્પોનન્ટ કામ કરશે કે v cos θ, અને v cos θ વ્યક્તિ સામા કાંઠે બિલકુલ પહોંચી શકશે. સમજ પડે છે ને? કન્સેપ્ટને અહીંયા પકડજો કે તમારો જે વેગ છે એના બે કોમ્પોનન્ટ લઈ લીધા અને એ જ બિંદુએ રિવરનો વેલોસિટી લો ને એને કેન્સલ કરવા માટે બંનેને શું કરવા પડશે? ઇક્વલ કરવા પડશે, તો જ આને તમે લઈ શકશો. ઓકે, લઈ લઈએ આપણે. બધું નથી લખતા કે જો પ્રવાહ સાથે થીટા ખૂણો બને તો v ના સમક્ષિતિજ ઘટક v sin θ અને vr સરખા થાય તો જ તરવૈયો સામા કાંઠે લંબ દિશામાં પહોંચે. મતલબ v sin θ is equals to vr. ઓકે, v sin θ એનો મતલબ v આપણે કેટલો છે? 3. તો 3 sin θ is equals to vr. vr કેટલો છે? 2. તો sin θ is equals to 2/3. થીટા પૂછે તો એના આધારે થીટા is equal to sin inverse 2/3 તમે લખી શકો. બરાબર? થીટા પૂછે છે તો થીટા is equals to sin inverse 2/3 લખી શકો. આની જરૂર પડશે એટલે આપણે આને રાખ્યો છે. તો પહેલો જવાબ આવી ગયો. કયા ખૂણે તરવું જોઈએ? થીટા is equal to sin inverse 2/3 ખૂણે. પછી બીજો, નદીની પહોળાઈ 500 મીટર હોય તો નદી પાર કરવા લાગતો સમય શોધો. હવે નદી પાર કરવા માટે એક જ વેલોસિટી કઈ? v cos θ. આ બે તો એકબીજાને કેન્સલ કરી દીધા છે ને, તો આપણે v cos θ મેળવીશું. તો લખીએ કરવા શિરોલંબ વર્ટિકલ વેલોસિટી v cos θ લઈશું. આપણી પાસે cos θ છે નહીં, છે cos θ નથી, તો v cos θ is equals to v તો છે, cos θ ની જગ્યાએ 1 - sin² θ લખાય કે ના લખાય?
1 માઇનસ સાઇન સ્ક્વેર 1 માઇનસ 4/9 થાય. 9 આ બાજુ જાય તો 9/4/9 એટલે 5/9 થાય. લખી જ લઈએ ચલો ને. v આગળ કેટલા છે 3 છે. અહીંયા કેટલા થશે 1 માઇનસ 4/9 થશે ને. હવે આને સાદુરૂપ આપશો આપણે 1 માઇનસ 4/9 એટલે થશે આપણને √5/3 થશે ને. √5/3 તો ટોટલ v cos θ આપણને કેટલો મળશે સમજી લઈએ. 3 into 5/9. ઓકે તો v cos θ 3 છે ઇન્ટુ √5/3 થશે ને. √5/3 3 3 કેન્સલ તો √5 મળશે. ધીસ ઇઝ v cos θ. વર્ટિકલ ડાયરેક્શનનો વેગ મળી ગયો તમને, શિરોલંબ વેગ. તો નદી પાર કરવા લાગતો સમય જો સમય t હોય તો t બરાબર d અપોન v cos θ. ઉપરનો વેગ v cos θ છે. d કેટલો છે 0.5 કિલોમીટરમાં જોઈ લો 0.5 અને v cos θ ની વેલ્યુ કેટલી છે √5. 0.5 એટલે 1/2 થાય. તો t ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 √5 અવર. ઓકે કારણ કે આપણને એકમ અવરમાં આપી દીધો છે તો 2√5 અવર થશે. ઇન શોર્ટ અહીંયા કન્સેપ્ટ આ જ સમજવાનો છે, એકબીજાને કેન્સલ કરવા માટે. થીટા એના પરથી જ મળ્યો આપણને ને એ સાઇન થીટાનો ઉપયોગ કરી અને આપણે કોસ થીટા લીધો અને કોસ થીટાની મદદથી આપણે વર્ટિકલ ડાયરેક્શનનો વેગ મેળવ્યો અને એ વેગ જ્યારે ટીમાં મૂકીએ એટલે આપણને મળે છે. ઇન શોર્ટ દાખલા આપણી પાસે ઘણા બધા છે, હજુ ગણવાના છે. ચલો જુઓ હવે નેક્સ્ટ દાખલો. 12 કિલોમીટર પહોળી નદી પાર કરતા એક નાવને કિનારાથી 37 અંશના ખૂણે 5 કિલોમીટર પર અવરના વેગથી હંકારવામાં આવે છે. પ્રવાહનો વેગ 2 કિલોમીટર પર અવર હોય તો નદી પાર કરવા લાગતો સમય શોધો. સામા કાંઠે કયા બિંદુએ પહોંચશે તે કાપેલું વાસ્તવિક અંતર શોધો. આપણે કરીએ છીએ દાખલા. તો ચલો ધારો કે આ નદી છે, નદી ધારે લઈએ. નદીની અંદર પ્રવાહ વહી રહ્યો છે. ઓકે કિનારાથી 37 અંશના ખૂણે. એનો અર્થ એવો થયો કે ધારો કે આ સામા કાંઠા સાથે આ પ્રમાણે એક સીધો બનાવીએ ખૂણો. આ એ લઈએ, આ બી લઈએ. કિનારા સાથે આ રેખા હોય, કિનારા સાથેની આ રેખાથી 37 અંશના ખૂણે 37 અંશના. ઓકે આ કિનારાથી 37 અંશના ખૂણે 5 કિલોમીટર પર અવર વેગથી 5 કિલોમીટર પર અવર વેગથી હંકારવામાં આવે છે. જો પ્રવાહનો વેગ 2 કિલોમીટર પર અવર હોય, વેલોસિટી ઓફ રિવર with respect to ground 2 કિલોમીટર પર અવર. તો નદી પાર કરવા લાગતો સમય શોધો ને સામા કાંઠે કયા બિંદુએ પહોંચશે. આપણે આ ઘટનાને આ રીતે જોઈ લઈએ કે આપણો આ નદીનો કિનારો છે, આ નદીનો કિનારો છે, આ હોરિઝોન્ટલ લાઈન છે. અહીંયાથી 37 અંશના ખૂણે જો વેગ હોય 37 અંશના ખૂણે તો બે કોમ્પોનન્ટ મળે. એક તો હા વેગ કેટલો છે 5 તો 5 cos 37 અને આ 5 sin 37 રાઈટ. 5 cos 37 એટલે cos 37 4/5 5 કેન્સલ it will be 4 અને આ 3/5. જાણો છો ને કઈ રીતે? અરે ભૂલી જતા હો તો ફરી યાદ અપાવો. આપણે એક વિશિષ્ટ ખૂણો લીધો તો યાદ હશે 53
53, 37, 90. આપણો 4, 5, 3, 4, 5 વાળો એંગલ કાટખૂણો, એમાં મોટો હોય એ તો કર્ણ જ હોય તો એને કર્ણ બનાવી દઈએ. 37 ની સામેની બાજુ નાની હોય તો એ 3 હોય, ને 53 ની સામેની બાજુ મોટી હોય 4 હોય. તો આમાંથી cos 53 લઈ લો. cos 53 ના cos 37 4/5 અને sin 37 3/5. 5 5 કેન્સલ તો આપણને કેટલા મળશે? 3. તો આ દિશામાં આપણને વેગ મળે છે 3 મીટર પર સેકન્ડ અને આ દિશામાં વેગ મળે છે 4 મીટર પર સેકન્ડ. નદી પાર કરવા માટે કઈ ગતિની વાત કરીશું? ચલો, નદી પાર કરવા માટેનો સમય શોધવો છે તો કઈ દિશાનો વેગ લઈશું? અધો દિશાનો વેગ લઈશું, બરાબર? તો લાગતો સમય t હોય તો અધો દિશાની ગતિ અધો દિશાની ગતિમાં અધો દિશાનો વેગ કેટલો છે? 3 મીટર પર સેકન્ડ. આપણને કિલોમીટરમાં આપેલો છે. ઓકે, એકમ કિલોમીટરમાં લઈશું. કિલોમીટર પર અવર, કિલોમીટર પર અવર. કિલોમીટર પર અવર. અને નદીની પહોળાઈ, અહીંયા નદીની પહોળાઈ નોંધ કરવાની રહી ગઈ છે? નહીં, છે 12 કિલોમીટર. તો d 12 કિલોમીટર છે. તો t આવડે ને? t શું થશે? d/v. d 12/3 4 અવર. ઓકે, t કેટલો મળે છે? 4 કલાક. તો યાદ રાખશો t 4 અવર. હવે બીજી વસ્તુ શોધવાની છે. આ એંગલ થઈ ગયો છે તૈયાર. બી સામા કાંઠે કયા બિંદુએ પહોંચશે? સામા કાંઠે કયા બિંદુ પહોંચશે એટલે કઈ ગતિ લઈ લઈએ? વિચારો કે આ દિશામાં જાય છે, બરાબર? અહીંયા વિચારો 4 મીટર 4 કિલોમીટર પર આ નદીનો વેગ કેટલો છે? 2 કિલોમીટર પર અવર. 2 કિલોમીટર પર અવર એટલે આ દિશામાં તો જશે જ, કારણ કે વેગ જો પરિણામી વેગ કઈ દિશામાં છે? આ તરફ 4 છે ને આ તરફ 2 છે, તો પરિણામી વેગ આ દિશાનો જ થશે. આપણે અહીંયા યાદ રાખીશું કે સમક્ષિતિજ વેગ લેતા યાદ રાખશો હંમેશા કે એક વેગ આ દિશામાં 4 કિલોમીટર પર અવર છે અને નદીનું વહેણ એને 2 કિલોમીટર પર અવર થી આ દિશામાં લઈ જાય છે. આ દિશામાં 4 કિલોમીટર થી જાય છે ને આ દિશામાં 2 કિલોમીટર થી ફરી લઈ આવે છે. તો એનો પરિણામી વેગ કઈ દિશામાં થશે? આ દિશામાં થશે. 4 માંથી 2 જાય તો કેટલો થશે? 2 કિલોમીટર પર અવર. સમજો છો ને? આ કઈ લાઈન થશે? એની હોરિઝોન્ટલ લાઈન થશે. તો v બરાબર 2 કિલોમીટર પર અવર લઈશું. પછી આ દિશાનો જ વેગ અને ટાઈમ આપણી પાસે છે 4 અવર, કારણ કે એટલો સમય પાણીમાં રહે ત્યાં સુધી પાણી અને આ દિશામાં ખેંચી જશે. તો d શું લખી શક? ડ્રિફ્ટને આપણે નામ આપી દઈએ ડ્રિફ્ટ. આ જે ડ્રિફ્ટિંગ થાય છે ધારો કે એ ડ્રિફ્ટિંગ ધારો કે એ આટલે પહોંચે છે, આટલે પહોંચે છે, આમ વિચાર લો, આટલે પહોંચે છે. તો x vt 2 × 4 બરાબર 8 કિલોમીટર. ઓકે, ધીસ ઇઝ x ડ્રિફ્ટિંગ. તે વાસ્તવિક બિંદુ બી થી ડાબી તરફ 8 કિલોમીટર દૂર પહોંચશે. સામા કાંઠે કયા બિંદુ પહોંચશે? તો કે જે વાસ્તવિક બિંદુ છે
સામે એક્ઝેક્ટ સામે એનાથી 8 કિલોમીટર ડાબી બાજુ પહોંચશે. સમજો છો ને? ત્રીજી વસ્તુ, તેને કાપેલું વાસ્તવિક અંતર. હવે વાસ્તવિક અંતરને આ સંદર્ભમાં લઈ લો તમે કે નદીની પહોળાઈ કેટલી છે? 12 કિલોમીટર ને આ તરફ કેટલે દૂર પહોંચે છે? 8 કિલોમીટર. તો એને કાપેલું વાસ્તવિક અંતર કેટલું થયું? આ થયું, હા, આ વાસ્તવિક અંતર. તો વાસ્તવિક અંતર રૂટ ઓફ 8 વર્ગ વત્તા 12 વર્ગ. 8 વર્ગ 64 વત્તા 12 વર્ગ 144. જોઈ લો કેટલા થાય છે? 208 રૂટ 208. જોઈ લો રૂટ 208. તો અહીંયા બધા મોટા ભાગે એક્ઝામ્પલ એક જેવા જ નીકળે છે. આમાં કોઈ વધારે સમજૂતી જેવી વાત નથી. 3 વસ્તુઓ શોધવાનું આવે છે, પણ એક અગત્યના કન્સેપ્ટને આપણે સાથે સાથે લઈ લઈએ, કારણ કે એ કન્સેપ્ટ સમજશો ને તો વધારે ખબર પડશે ને એના આધારિત એકાદ એક્ઝામ્પલ પણ લઈશું. આ ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટલી ખ્યાલ આવી ગયો? ઓકે, એક કોન્સેપ્ટ લઈએ. ચાલો એક કોન્સેપ્ટ લઈએ. તમને ઘણા દાખલાઓ, મારી પાસે આ ડીપીપીમાં ઘણા બધા દાખલાઓ છે કે ટૂંકામાં ટૂંકું અંતર, નદી પાર કરવા માટે ટૂંકામાં ટૂંકું અંતર. નદી પાર કરવા માટે ટૂંકામાં ટૂંકું અંતર. તો સમજી લઈએ ટૂંકામાં ટૂંકા અંતરની શરતો. એટલે આપણે એ શરત જ યાદ કરી લઈએ એટલે પછી બીજી વાત જ પૂરી થઈ જાય. તો તમે શું શોર્ટમાં આને સમજાવી શકશો? ધારો કે એક નદી છે આપણી, આ પ્રમાણે નદી છે. આ નદી પર કોઈ થીટા ખૂણે જે સામેનો કાંઠે બને છે ને ખૂણો, સામેના કાંઠે જે લાઈન બને છે એની સાથે તમે થીટા ખૂણે ગતિ કરાવો છો. થીટા ખૂણે. તો ટૂંકામાં ટૂંકું અંતર, નદી પાર કરવા માટે ટૂંકામાં ટૂંકું અંતર માટેનું સૂત્ર. હવે સમજો અહીંયા આગળ આ પોઈન્ટ છે, આપણી નદી છે. આ વેલોસિટી ઓફ રિવર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ પણ લખી શકાય અને વેલોસિટી ઓફ રિવર પણ લખી શકાય. અને વેલોસિટી ઓફ લખી દઈએ બોટ વિથ રિસ્પેક્ટ ટુ રિવર, અથવા તરવૈયો હોય તો સ્વીમર વિથ રિસ્પેક્ટ ટુ રિવર, ગમે તે લખી શકીએ. ચલો બોટ વિથ રિસ્પેક્ટ ટુ રિવર લખી લઈએ. તો આના સંદર્ભમાં આપણે આ જે એંગલ બનાવે છે આ એંગલને આપણે સમજીએ. જો આ હોરિઝોન્ટલ લાઈન છે, વી બોટ વિથ રિસ્પેક્ટ ટુ રિવર, અને આ થીટા છે. તો બે ખૂણા બનશે, બે એના ઘટકો બનશે. એક વી બી આર કોસ થીટા ને આ વી બી આર સાઇન થીટા. ઓકે, વી બી આર સાઇન થીટાની સામે એક બીજો વેગ છે. કયો? વેલોસિટી ઓફ રિવર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. મિનિમમ ડિસ્ટન્સ ક્યારે અચીવ કરશે? મિનિમમ ડિસ્ટન્સ અચીવ કરવું એટલે તમે શું સમજો છો? આ જે બોટ છે આમ જાય આમ જાય આમ જાય તો બધા મેક્સિમમ ડિસ્ટન્સ છે. મિનિમમ ડિસ્ટન્સ એટલે એક્ઝેક્ટ સામે કિનારે પહોંચે, એક્ઝેક્ટ સામે કિનારે પહોંચે, બરાબર ને? મિનિમમ ડિસ્ટન્સ એટલે કે
ન્યૂનતમ અંતર, ટૂંકું અંતર આપણી ગુજરાતી ભાષા અલંકારિત ભાષા છે એટલે લખીએ ટૂંકામાં ટૂંકું અંતર. અંતર એટલે સીધા જ સામે કાંઠે બિંદુએ પહોંચવું. રાઈટ કે નહીં? અને સામા કાંઠાના બિંદુએ પહોંચવું છે તો આપણે જે આ વેગનો ઘટક છે અને રિવરનો જે વેગ છે એ બંને કેવો થઈ જવો જોઈએ? ઇક્વલ થઈ જવો જોઈએ. એ બંને કેવો થઈ જવો જોઈએ? ઇક્વલ. તો શરત કઈ છે? શરત આ આકૃતિ પ્રમાણે VBR sin થીટા ઇઝ ઇક્વલ્સ ટુ VRG થવું જોઈએ. રાઈટ? VBR sin થીટા ઇઝ ઇક્વલ ટુ VRG. તો sin થીટા ને કરતા બનાવો. sin થીટા હવે આપણે VRG ડિવાઇડેડ બાય VBR સ્વિમર હોય તો સ્વિમર. આ સર sin થીટા કેટલો થવો જોઈએ? VRG અપોન VBR. જો આ શરતનું પાલન થાય તો નદી ટૂંકામાં ટૂંકે અંતરે પાર કરી શકાય. અને યાદ રાખજો, યાદ રહેશે ને? ઘણી જગ્યા આનો ઉપયોગ થાય છે, ઘણા MCQsમાં આનો ઉપયોગ કરવામાં પણ આવે છે. પછી એક બીજો કન્સેપ્ટ છે આ નદી પાર કરવા માટે ટૂંકામાં ટૂંકું અંતર, અને બીજો એક કન્સેપ્ટ છે નદી પાર કરવા માટે લઘુત્તમ સમય. લઘુત્તમ સમય એટલે ટી મેક્સિમમ. હવે અહીંયા સીધી વાત છે કે આપણી જે નદી છે, અહીંયા સમજજો, આ નદી છે, નદીને પાર કરવા માટે આ દિશાનો વેગ કેટલો હતો? હમણાં આપણે લીધો એ કેટલો હતો? આ દિશાનો વેગ VBR cos થીટા કે નહીં? અને નદીની પહોળાઈ width of the river which is D. જો આટલી રિવર પાર કરવા માટે સમય T થતો હોય તો T નું સૂત્ર લઈ લો. T is equals to horizontal velocity D upon VBR cos theta. T લઘુત્તમ કરવું હોય તો શું કરવું પડે? T લઘુત્તમ કરવું હોય તો cos theta કેટલો કરવો પડે? મેક્સિમમ. cos theta મેક્સિમમ કરવો પડે ને તો જ લઘુત્તમ થાય ને. T લઘુત્તમ કરવા માટે cos theta કેવો કરવો પડે? મેક્સિમમ. cos theta મેક્સિમમ ક્યારે થાય? જ્યારે theta is equal to 90 હોય ત્યારે થાય કે નહીં? cos theta મેક્સિમમ ક્યારે થાય? ના, cos theta મેક્સિમમ 1 થાય. તો cos 0 હોય ત્યારે, theta 0 હોય ત્યારે જોઈ લો તમે, cos 0 1 થાય કે નહીં? ને theta cos નું મેક્સિમમ વેલ્યુ કેટલી થાય? 1. તો cos 0 1 થાય એટલે theta is equals to 0 થવો જોઈએ. theta 0 થવો જોઈએ એટલે સીધા જ તરવાનું, સીધા જ ગતિ. હા, ઓકે. સીધાનો અર્થ એવો થયો કે જે નદી છે મતલબ આમ સીધા જ તરવું પડે, સીધા તરવું પડે ને વહેણ આ દિશામાં જાય છે તો લઘુત્તમ સમય માટે નદીના વહેણને લંબ દિશામાં તરવું જોઈએ. તમને MCQમાં પૂછી લે લઘુત્તમ સમયની શરત T = D upon VBR cos theta, મતલબ એક્ઝેક્ટ પરપેન્ડિક્યુલર તમારે તરવું પડે. ને અહીંયા જો
ટૂંકામાં ટૂંકું અંતર પાર કરવું હોય તો સીધા સામા કાંઠે જવું છે, સીધા સામા કાંઠે. તો એના માટેની શરત શી છે? સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ VRG અપોન VBR. મતલબ ઉપર નદીના પ્રવાહનો વેગ અને નીચે સ્વિમરનો વેગ, એ બંનેનો ગુણોત્તર લો અને એનું થીટા લો, એ થીટા સાઇન થીટા હોય તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ VRG અપોન VBR. આ એની શરત છે. આ બંને શરત યાદ રાખજો. ઓકે, આ પણ એની શરત છે. આવા તમને દાખલા પૂછી શકે. ચલો આપણે જોઈ લઈએ. અહીંયા જો નદીના પાણીમાં બોટની ઝડપ 5 કિલોમીટર પર અવર છે. તે 1 કિલોમીટર પહોળાઈવાળી નદીને સૌથી ટૂંકા માર્ગમાં 15 મિનિટમાં ઓળંગે છે. તો નદીના વહેણની ઝડપ ખાલી જગ્યા કિલોમીટર પર અવર છે. જો અહીંયા સૌથી ટૂંકા માર્ગે ઓળંગે છે એટલે હમણાં મેં તમને કન્સેપ્ટ આપ્યો, એ કન્સેપ્ટ પ્રમાણે કરવાની જરૂર નથી. સીધું આપણે સમજી લેવાનું. આપણે અત્યાર સુધી જે રીતે દાખલા ગણતા આવ્યા છે એ જ રીતે આપણી નદીની પહોળાઈ, તો આ નદી છે ધારો કે આપણે જોજો. હવે એવું તો નથી કહ્યું ને કે એક્ઝેક્ટ સીધા જાય છે, તો આપણે એક સીધી લાઈન તો છે જ. ધારો કે બોટ આ દિશામાં જાય છે, વેલોસિટી ઓફ બોટ તે આ દિશામાં જશે એટલે ક્યાં પહોંચશે? અહીંયા પહોંચશે. ઓકે, તો વેલોસિટી ઓફ બોટના બે ભાગ પડે, એક આ દિશામાં, આ દિશામાં ભાગ પડે. તો આ જે દિશામાં ભાગ પડે છે આ એનો ટૂંકામાં ટૂંકો વેગ થાય. બરાબર. નદીની પહોળાઈ આપણને આપી દીધી છે કેટલી? 1 કિલોમીટર અને ટાઈમ આપી દીધો છે 15 મિનિટ. 15 મિનિટને તમે કલાકમાં કન્વર્ટ કરો તો કેટલા થશે? 1/4 અવર થશે. ઓકે, તો આ દિશાનો વેગ મળી જાય તમને, હોરિઝોન્ટલ વેલોસિટી મળી જાય કે નહીં? કેવી રીતે મળશે? તો કે હોરિઝોન્ટલ વેલોસિટી ઇઝ ઇક્વલ્સ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. હોરિઝોન્ટલ વેલોસિટી લો છો તમે, તો હોરિઝોન્ટલ વેલોસિટી ડિસ્ટન્સ અપોન ટાઈમ 1/1/4. 4 ઉપર લો તો 4. ધીસ ઇઝ હોરિઝોન્ટલ વેલોસિટી. તો જો આ 4 હોય અને આ આપણને કેટલો આપી દીધો છે? 5. તો એનો બીજો કોમ્પોનન્ટ આ દિશામાં મળી શકે આપણને? જાણો છો ને? 5 છે, એનો આ 4 હોય તો આ કયો હોય? 3 હોય. 37 ને 53 માં આપણે લઈએ છીએ ને કોમ્પોનન્ટ. તો તમારે થીટા શોધવો હોય તોય શોધી શકો, થીટા ન શોધવો હોય તો કંઈ વાંધો નહીં. તમારી પાસે આ વેલોસિટી છે, કેટલી છે? VH4 છે ને આ વેલોસિટી છે કેટલી? 5 છે. અકોર્ડિંગ ટુ પાયથાગોરસ થિયરમ પણ લઈ શકો, તમે લઈ શકો કે નહીં? આના માટે કારણ કે ટૂંકામાં ટૂંકા માર્ગે જાય છે એટલે ઓબ્વિયસલી આ પાયથાગોરસનો જ બનવાનો છે ને પાયથાગોરસ બનશે તો તમે અહીંયા શું લખી શકશો? VB² ઇઝ ઇક્વલ્સ ટુ VH² પ્લસ આ વેલોસિટી ઓફ રિવર લઈ લઈએ ને, કારણ કે રિવર જ જાય છે ને આ દિશામાં, તો વેલોસિટી ઓફ રિવર સ્ક્વેર. તો વેલોસિટી ઓફ રિવર સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ VB² બોટ માઇનસ હોરિઝોન્ટલ વેલોસિટી. VB² કેટલા છે? 5² માઇનસ અહીંયા 4². 25 minus 16, that is 9. Then VR² is equal to 9. So VR, velocity of river, 3 km/h. તો કેટલો આવે છે આપણો આન્સર? 3 km/h. ટૂંકામાં ટૂંકું અંતર કેટલે આ વેગ આપી દીધો છે? આ વેગ ઓલરેડી તમારી પાસે છે, આ શોધવાનો છે. તો પછી તમે પાયથાગોરસનો અહીંયા ઉપયોગ કરી શકો છો. ઓકે, આઈ થિંક રિવર બોટ પ્રોબ્લેમના જેટલા પણ મોટા ભાગના પ્રકાર છે એ બધા જ પ્રકારનું આપણે સોલ્યુશન મેળવી ચૂક્યા છીએ. આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું પેલું છત્રીવાળી સમસ્યાઓ. હા, રેઇન અમ્બ્રેલા પ્રોબ્લેમ, છત્રી અને વરસાદવાળી પ્રોબ્લેમ, એ પ્રોબ્લેમનું આપણે ડિસ્કશન આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. ભણતા રહો.